ધોળ તાલુકામાં લતીપુરા નામનું ગામ છે. ત્યાં રામાનુજાનંદ સ્વામી મંદિર બંધાવ્યું. કોઠારીને કીધું સંતો આવતો જોડિયું ટાંકવા માટે ખીત્યો જોશે. તે કોઠારી ખીત્યો લેવા પડે. એવી ખીત્યો ધોત્યું ટીંગાડાય તો જાય, પણ લેવું હોય તો ફાટાવીને રહે નહીં. એવી ગોપાલ સ્વામી એવી ટોપ ખીત્યું લેવા. સમજાણું? રંધો જાણે ઉપયોગ ન થયો એવો. રંધો મારો જાય ને તો રંધામાં કાંક પોલિશિંગ આવે, બાકી લાકડામાં આવ્યો લાકડા એવી ખીત્યો લઈ આવ્યા. ત્યાં રામાનુજાનંદ સ્વામી કીધું આવી ખીત્યો તો ન ચાલે કે. આમ જે વાત કરે છે એ વખતે નરોત્તમભાઈ કરીને હરિભગત આવ્યા. સ્વામી કીધું નરોત્તમભાઈ તમે ખીત્યો સરસ લાવી દો ને. નરોત્તમભાઈ કીધું સ્વામી હું તો આર્થિક બહુ જ ભીષણવાળો માણસ છું, હું ક્યાંથી લાવી આપું. સ્વામી કહે કે આ તમે પાઘડી બાંધીને એમાં 2 રૂપિયા તમે છેડે બાંધ્યા છે, એનું ઝેર લઈ પી જવાનો સંકલ્પ કરીને તમે પાઘડીમાં 2 રૂપિયા બાંધ્યા છે. ઝેર પીવું નથી, મરવાની જરૂર નથી, તમે 2 રૂપિયાની ખીત્યો લઈ આવી દો. ઝેર પીવું પડે એવું તમારી પોઝિશન નહીં ઠાકોરજી રહેવા દે. અને એમાંથી 41 ખીત્યો લાવ્યા, સ્વામીને આપી. સરસ ખીત્યો લાવ્યા, 2 રૂપિયાની 41 આવી. સ્વામીને આપી, સ્વામીનો સ્વીકાર કરીને મારને પ્રાર્થના કરી, હે કૃપાનાથ આ તમારો ભગત છે બિચારો, આર્થિક એવો ભીષણમાં આવ્યો છે, જેને કારણે એને જીવન ટૂંકાવવું પડે પોઝિશન છે. અને માલિક સંતોના ધોતિયા ટીંગાડવા માટે, જોડિયો ટીંગાડવા માટે 41 ખીત્યો લાવ્યા. તમારી પાસે જાજી પ્રાર્થના નથી કરતો, હું સંતોષી છું. જેમ બોલે ને કહેતા જીતુભાઈ, હું તો સંતોષી બ્રાહ્મણ છું, 33 કરોડ દેવતાને એટલી પ્રાર્થના કરું, બધા 1-1 રૂપિયો મને આપો, બાકી વધારે જોતું જ નથી. એમ સ્વામી કહે છે કૃપાનાથ વધારે નથી માંગતો, પણ 41 ખીતી આપીને તો 1-1 ખીત્યાને 1000 રૂપિયા આપો, બસ બીજું કાંઈ નથી જોતું. બહુ કરીને પ્રાર્થના કરી. ભક્તો હૃદયથી જ્યારે પ્રાર્થના થાય ને ત્યારે ઠાકોરજીને સાંભળવી જ પડે. પ્રાર્થના સાંભળી જે લોકો એની પાસે માગતા હતા, સ્વામીએ એ બધાને સમજાવીને કીધું કે તમે 6-12 મહિના થોભી જાઓ, નરોત્તમભાઈ બધાને આપી દેશે, નહીં આપે ને તો હું ગમીને તમને અપાવી દઈશ. એટલે બધા ગામના લોકો સ્વામીના વચન થોભી ગયા ને 41 ખીત્યો સ્વામીને આપી. અને એ બદલામાં ચોમાસામાં કપાસ ને તલ ને બધું વાયું. ગામમાં લોકોને જેટલો તો બધા કરતાં 5 ગણું થયું. અને વેચ્યું તો રાઈટ 41,000 રૂપિયા એ વખતે આવ્યા. દેવ તો ચૂકવાઈ ગયું. નરોત્તમભાઈ સર્વ રીતે સુખિયા થયા, અમીર તો થયા, પણ ભગત પણ પરમ એકાંતિક બની ગયા. એટલે ભગવાનના ભક્તો રાજીપાની મોસમ જ આખી અલગ છે. રાજીપાની મોસમ આખી અલગ છે. માટે તમને બધાને કહું છું, જીવન રાજીપાન માટે જીવજો. વાહવા માટે જીવતા ને તો થાપ ખાઈ જશો, વાહવા માટે જીવશે તો થાપ ખાઈ જવાશે. प्रसन्नता માટે જીવજો. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.